તો હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો ચાલો જોઈ લો, સાંજના વાગી ગયા છે 7:20 અને અહીંયા મેડમ જોઈ લો શું કરે છે. 7:20 8:20 तो इसको क्या जी 7 જ વાગે અને મેડમ જોઈ લો શું અહીંયા તૈયારી કરે છે. તો મેડમ શું બનાવવાનો છો તમે? તો અત્યારે હું કામેથી આવીને જસ્ટ તો પછી ખબર નહીં કે ઘી બનાવવાનું હતું, મલાઈ બનાવવાનું હતું. તો જોઈ લો અહીંયા ઘી રેડી છે અને ઘીનો માવો અહીંયા બચેલો છે. તો પછી માવો હોય તો મને બીજા દિવસે છે ને યુઝ કરવાનું ગમતું નથી ફ્રીજમાં મૂકીને, એટલા માટે છે ને મેં કીધું આજે જ કઈ નવું કઈ વસ્તુ બનાવે. તો મેં હમણાં જસ્ટ બેઠા બેઠા ઇન્સ્ટાગ્રામ જોતી હતી ને, મસ્ત રીલ આવી. તો એ આપણે ટ્રાય કરીએ સૂજીના શું કહેવાય રવાના ગુલાબજામુન. તો હવે ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરીએ ફ્રેન્ડ્સ. એમાં વિડીયોમાં તો મને બહુ ગમ્યું, તો આપણા હાથે બને જ કે નહીં એ જોઈએ. ટ્રાય કરીએ ને, ટ્રાય કરવામાં શું જાય, આપણે અખતરો કરી લઈએ. હા, તો જો અહીંયા છે ને આપણે જે કડાઈમાં ઘી બનાવ્યું હતું ને એ જ કડાઈમાં થોડું તેલ છે, તેમાં નાખી લઈશું. અરે સોરી, ભૂલાઈ જાય છે. તો એમાં આપણે જે રવો છે એ શેકી દઈએ. બારીક રવો લીધો છે ફ્રેન્ડ્સ મેં. એટલે 3 વાટકી, એક વાટકીમાં રવો હતો, એકમાં વાટકી ભરીને ખાંડ ને વાટકી ભરીને જે આપણો માવો બચ્યો છે એ, અને ગ્લાસ ભરીને દૂધ, અને આ છે મિલ્ક પાવડર, એવરીડે નો મિલ્ક પાવડર સાથે કેસર. તો હવે ચાસણી બનાવવાની છે, તો એક સાઈડ ચાસણી બનાવી દઈએ. અહીંયા ચાસણી. તો આ છે કેસર બેન. તો હવે એક વાટકો આપણે સાકર નાખી ને, તો એક વાટકો બિસ્લરી નું પાણી જરા નાખશું ચાસણી બનાવવા માટે. તો જોઈ લો ચાસણી માટે યાર મસ્ત ગુલાબજામુન બને એમ તો સરસ જ બનશે. ટ્રાય કરીએ, પણ ચાસણી પીવા કામ આવશે. ચાસણી પીવા કામ આવશે. ચાસણી ની અંદર છે ને કેસર નાખી લેશું. ઓકે, તો જોઈ લો કેસર વાળી ચાસણી. આ કેસર મેડમ, આ કેસર ખોલ્યું એટલે શું સુગંધ આવી. મારે એક ક્લાયન્ટ છે ને દુબઈ જવાનું છે, તો મેં એમને કીધું છે કે મારા માટે ત્યાંથી કેસર લઈ આવો. કેસર લઈ આવો, બદામ લઈ આવો ને. અરે બદામ કાજુ તો અહીંયાથી આપણે બધું મળી જાય. મને કેસર, મને દુબઈની કેસર છે ને બહુ ગમે ફ્રેન્ડ્સ. હું તો કોઈ એવું ક્લાયન્ટ જાય ને તો મને વર્ષા તારા માટે શું લઈ આવું, ખાલી એક જ વસ્તુ કહું, કેસર. બસ કેસર લઈ આવજો. પેમેન્ટ કરી કાઢો ફ્રેન્ડ્સ, એમ નહીં કે ફ્રીમાં. એમ બહુ કે મેકઅપ નો કઈ સામાન લેવાનો છે, બહારગામ જવા છું, હું અમેરિકા જાઉં છું, લંડન જાઉં છું, તારે કઈ મેકઅપ નો સામાન લેવાનો છે? તો હું કહું નહીં નહીં કાંઈ નહીં. મેકઅપ નો સામાન શું છે ફ્રેન્ડ્સ, કે હું હોય ને ત્યાં તો શું બરાબર આપણે લઈ શકીએ. જો તમે બી જતા હો ને, એક કામ કરો ને, આમાં તમારા અમુક ક્લાયન્ટ તો તમને કે જ છે ને, એટલે તમે અમારા હિસાબે તમે જાતા નથી. તો જઈ આવો, ફરી આવો, જાઓ. હા મેડમ, જી લે આપણી જિંદગી જા. તો કેસર નાખતા જો પાણીનો કલર ચેન્જ થઈ ગયો ને, ચેન્જ થઈ ગયો. તો એ હવે ચાસણી થવા દો ને આને થોડી વાર 1-2 મિનિટ છે ને આને શેકવા દે. આ તો શું છે કે ઓલું ઘીનું કલર હતું ને, બરાબર, એટલા માટે આ કલર આમ દેખાય. થોડી 1-2 મિનિટ એને શેકવા દે, રવો શેકાવાની સ્મેલ આવે, સુગંધ આવી જોઈએ. તો આજનું કંઈક અલગ યુનિક કંઈક આપણે ટ્રાય કરશું. રવાના ગુલાબ જામુન સાથે આપણો ઘરનો બચેલો માવો, પ્યોર માવો. છોકરાઓ છે તો ખુશ થઈ જશે મેડમ. એટલે એને આમ એને બહુ ગમે, એને ગુલાબજામુન તો બહુ ગમે. અરે અતિ પ્રિય ગુલાબજામુન, મીઠી વસ્તુ એને અતિ પ્રિય. ગુલાબજામુન અને કાજુ કતરી બે વસ્તુ તો દિવ્યાની બહુ ફેવરેટ છે. સ્વીટ માં તમે ક્યાંક મેરેજ માં ગયા હોય ને તો પેલા ગુલાબજામુન ક્યાંથી શોધી આવે. એના ડીશ માં જમવાનું ઓછું હોય, ગુલાબજામુન ભરેલા હોય વાટકામાં. જોઈ લો આપણી ચાસણી અહીંયા મારા ખ્યાલથી રેડી છે. પણ આને એકદમ આપણે થોડુંક ઘટ કરશું મેડમ, થોડી ઘટ કરશું, પાણી થોડુંક વધારે. હા, એ તો પકાશે ને હજી, એમાં બોઇલ આવશે. બરાબર બરાબર. અગર જો પાણીની જરૂર હશે તો પછી સાકર પાણી પાછું નાખી લેશું. સાકરની ને પાણીની જરૂર તો બરાબર છે,
પાણી તમે ઉકળાવશો ને એટલે આ શું છે ફ્રેન્ડ્સ, આપણે છે ને અમે તો બહારના પેકેટ લઈએ ને ગુલાબજાંબુ, એટલે એમાં શું બધું લખેલું હોય. હવે આ તો આપણી રીતના બધું બનાવીએ જ ને, એટલે ટ્રાય કરીએ. તો જો હવે વચ્ચે આપણે બનાવ્યા હતા પણ હવે છે ને આમ થોડી થોડી, એમાં ખબર છે હા એ એકદમ ફાટી ગયા. બનાવ્યા હતા MTR ના. તો આ છે ને થોડી સ્મેલ સુગંધ આવવા લાગે છે ને, એમ બી પકાવો તો થોડો. ના ભાઈ, કઢાઈમાં બહુ થઈ ગયું છે, થઈ જશે. એમ બી એને ફ્રાય કરવાના છે ને. ઓકે ઓકે. તો હવે છે ને ધીરે ધીરે દૂધ નાખતા જશું. અને આમાં બી છે ને થોડી કેસર નાખી લે, થોડી દાણા કેસરના. બસ. ને આપણે અહીંયા જોઈ લો, ચાસણીમાં બી ફર્સ્ટ ક્લાસ ઉબાળ આવી ગયો છે. તો હજી એનો ઉબાડો લઈશું આપણે. ને રવો બી ફાઇન થઈ ગયો મેડમ. થોડી વાર 1-2 મિનિટ આમ કરશું ને પછી આને ડીશમાં કાઢી લેવાનો છે, ઠંડો કરવાનો છે. ઓકે. હવે આને છે ને ગેસ બંધ કરી લે, એક ડીશમાં કાઢી લે ઠંડુ કરવા માટે. અને આપણા એક વ્યુઅર્સ નો મેસેજ હતો કે કેરેમલ કસ્ટર્ડ નું તમે ફાઇનલ બતાવો. તો બેન, અમારે ઓલરેડી પહેલે કેરેમલ કસ્ટર્ડ ની રેસીપી નાખેલી છે, તમે વિડિયો સર્ચ કરીને જોઈ લો. કેમ કે અમે એ જ્યારે ખાધું ને ત્યારે વિડિયો નથી લીધો, એટલા માટે. એટલે અમે શું છે કે વિડિયો નહોતું લીધો, અમે વિડિયો લેવાનું ભૂલી ગયા. એટલે આપણે વિડિયો ઓલરેડી છે, તમે ચેક કરી લેજો. તો હવે આ લગભગ છે ને ચાસણી બી છે ને થઈ ગઈ છે, તો બંધ કરી લઉં, કેમ કે હજી આ નાખશું ને. હા, એટલે ચૂસાશે બરાબર. તો ચાસણી આપણી ઘટ થઈ ગઈ છે. હા, ચાલે, વાંધો નહીં. હવે આ ઠંડુ થવાની રાહ જોઈએ થોડી વાર. તો ફ્રેન્ડ્સ જોઈ લો, અહીંયા સૂજી એકદમ મસ્ત ઠંડુ બી થઈ ગયું છે ને મેં હાથેથી થોડું આમ લોટ મઠે ને એવી રીતના કરવાનું છે. એકદમ દાબીને મસળવો પડશે. તો હવે એક પેકેટ છે ને આપણે આ મિલ્ક પાવડર એમાં એડ કરી લેશું. તો જો આ મસ્ત લોટ મઠાઈ ગયો ને એકદમ ફર્સ્ટ ક્લાસ. એ જ કઢાઈ મેં ધોઈ, એમાં જો ઘી નથી નાખ્યું ફ્રેન્ડ્સ, તેલમાં ફ્રાય કરશું આપણે. તેલમાં ફ્રાય કરશું આપણે. મસ્ત થઈ ગયું. અને નીચે ચોટે તો જરાક ઘી હાથમાં લેવું પડશે આપણે ટર્ન કરવા માટે. આ ડબ્બામાંથી ખોલીને થોડું લઈ લઈએ. બરાબર, ગરમ હશે એકદમ. તમે એમાં બી નાખી દો તો બી વાંધો નહીં. હા, એમાં બી નાખીએ, હાથમાં પણ લઈ લેશું ને, બે હાથમાં. હા હા. જો મને લાગે છે કે આ પરફેક્ટ થઈ ગયું છે, આમ એકદમ બાઇન્ડિંગ એકદમ પરફેક્ટ થઈ ગઈ છે. બરાબર માપ લીધો છે, દૂધ અને બધું બરાબર છે. તો હવે વાટકીનો માપ પરફેક્ટ છે એકદમ. કેમ કે આપણે જે રવો છે એકદમ સ્મેશ થઈને એકદમ આમ ફર્સ્ટ ક્લાસ થઈ ગયો છે. તો હાથમાં ઘી લઈ લીધું છે મેડમે. હવે એના લુઆ ગોલા કરવાના, ગોલા. ફ્રેન્ડ્સ આવી રીતના એની અંદર છે ને આપણે આ માવો છે ને એ નાખી દઈશ. આ માવો તો આપણે એડ કરીએ છીએ, એ વિડીયોમાં નહીં હતો. માવો આપણે બચેલું છે એટલે તેલ ગરમ થાય ને ત્યાં સુધી આપણે બનાવીને આમ રાખી લે. બરાબર. આપણે ગોળ શેપમાં નથી કરવા ફ્રેન્ડ્સ, આપણે હમણાં છે ને આવા ચપટા ઓલી શું કહેવાય, કચોડી ટિક્કીના શેપ બનાવવાના. હા, એમાં એ જ બનાવ્યું હતું, એટલે મેં જોયું હતું. કેમ કે પછી એ ફૂલી ગયું હતું. ઓકે. પણ એ લાગે બેકિંગ સોડા નાખી હતું કે મને ના, હવે બેકિંગ સોડા થોડી હોય આમાં, ભૂલી ગયા આપડી. જય માતાજી કરો ને, આપણે હોય બેકિંગ સોડા નાખવો. આપણે આ ફૂલશે, તમે ટેન્શન લો નહીં. તમે ગોલ ગોલ વણીને મૂકી દો. હા, આપણે ઘરમાં તો ખાવાના જ, આપણે ક્યાં કોઈને દેવાના છે.
લગભગ હતું બેકિંગ સોડા. આ એક એક્સપેરિમેન્ટ જ છે. પણ આપણે તો લગે તો soft- નહીં તો તુક્કા એમ. સોફ્ટ જ બનાવવાના છે ને આપણે તો. હું તમને કહું છું કે હજી કટોરી આમ મોટી કરો એમ, એટલે તમને શું છે કે એમાં પૂરણ બી તમારું ફર્સ્ટ ક્લાસ જાય. તો ચાલો મિત્રો, આવી રીતના જ બધા આપણે આવી રીતના સાઈઝ ના આપણે shape કરી બનાવી દઈએ. લઈએ. હા, તો ફ્રેન્ડ્સ લગભગ તેલ ગરમ થઈ ગયું, અને આપણે સ્લો ગેસ પર સ્લો જ. ગેસ પર જ એને પકાવવાનું હા છે. તો જો તો આ તેલ. 4 બનાવ્યા છે ટાઈમ બમ, આપણે નાખી દઈએ, ચેક કરીએ. જય માતાજી. જય માતાજી. ફાટે નહીં તો સારું, ખુલી નહીં થાય તો સારું. સ્લો ગેસ પર પકવા દે. સાચા દિલથી બનાવો ને એટલે નહીં ખુલે. પહેલી વાર આવા ગુલાબજામુન બનાવ્યા ને આપણે. હા, તો જોઈ લો, 4 આલુ ટિક્કી ગુલાબજામુન ટિક્કી અંદર પડી ગઈ છે. તો આવી રીતના ફરીથી બધી બનાવી દઈએ. તો મિત્રો જોઈ લો, આ જે ચપટા બનાવ્યા હતા એ અમે ચાસણીની અંદર નાખી દીધા છે, અને મેડમે બીજા 3 ગોલ બનાવ્યા છે શેપમાં. તો ચાલો. અલગ અલગ શેપમાં બધા બનાવીએ ફ્રેન્ડ. હું અહીંયા ચાસણી પીવડાવવાનું કામ કરું છું. આ સિમ્પલ પીઝા એટલો ભાઈ નાનો. સેમ્પલ પીસ ને પી લે ચાસણી પી લે ચાસણી પી લે ચાસણી પી લે ગુલાબજામુન ચાસણી પી લે. આવી રીતના એકદમ પ્રેમથી ગુલાબજામુન ને ચાસણી પીવડાવવાનું કામ મારું. અને થોડુંક આમ ટર્ન કરી દઉં. થઈ જશે એ સોફ્ટ. હા, નહીં એ તો થઈ જ જશે. ને ફ્રેન્ડ્સ આપણે મને લાગે કે ઓલું બેકિંગ સોડા કે કઈ નાખવાની જરૂર નથી, ઓટોમેટિક ફાટે છે જ જો હા, ફ્રાય કરવામાં ને. એ જ. તો હવે છે ને આપણે ગોલ શેપ જ કરીએ પીવડાવી મસ્ત. દીધી છે, અને જોઈ લો મેડમ ગોલ શેપ જ બનાવે છે, કેમ કે ગોલ શેપ સરસ લાગે છે. ઓલા આલુ ટિક્કી બર્ગર લાગે છે. ગુલાબજામુન ટિક્કી બર્ગર. તો ચલો, 1 બમ, 2 બમ. બે જ ફ્રાય કરીએ તો શું છે, નાની કઢાઈ છે ને એટલે ધીરે ધીરે આજે જરા માવો છે ને થોડું આમ 2 બમ ને બોલ બમ. તો જોઈ લો, 2 બમ નાખી દીધા છે કઢાઈની અંદર. બાકીને અહીંયા 6 બમ તો અહીંયા રેડી થઈ ગયા છે. તો ઓલમોસ્ટ આપણા ગુલાબજામુન ફિનિશ થવા આવ્યા છે એમ ને. આવી રીતના હવે રાઉન્ડ શેપમાં જ સારા લાગે છે મને તો. ના મેતે જો ફ્રાય કરવા ફૂલે જ પણ થોડા. હા, એ આ તો ઉપર રવો ચોટેલો છે. રવો નહીં, જે પેલું જરા એક ફાટી ગયું છે ને, જે એનું પતલું હશે ને એટલા માટે પૂરણ. હા, ટ્રાય કરીએ હવે સોફ્ટ રહે કે નહીં, પછી ખાઈને આપણે આમાં પાસ થયા કે ફેલ થયા પછી જોઈએ. એટલે આપણે 100% ફ્લાઇંગ કલર્સ થી પાસ થઈ ગયા છે આપણે એકદમ પૂરામાં 100 માંથી 100. આપણી રેસીપી નથી એટલે આપણે જરાક ડાઉટ લાગે છે. કાંઈ વાંધો નહીં, આપણે પહેલી વાર બનાવ્યું છે, ટ્રાય કર્યું છે, એટલે આપણે એમાં કઈ વાંધો નહીં, નિરાશ નહીં થવાનું. ચલો જરા અહીંયા બી નજર મારી દઈએ. ચાસણી તો એકદમ ફર્સ્ટ ક્લાસ હવે ચાસણી બી આમ ઘટ થઈ ગઈ ને થોડી. થઈ ગયા. હા, અને શું છે કેસરનો ટેસ્ટ ને મને તો છે ને ફ્રેન્ડ્સ ગુલાબજામુન છે ને ગરમ બહુ ખાવાની મજા આવે, સારા લાગે. પેલું ઠંડા તો ઠીક છે, પણ જે ગરમ 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 બહુ મજા આવે. હા, એ સારું લાગે. ઠંડાથી મજા આવે. બેવનો અલગ અલગ જ ટેસ્ટ લાગે. ઠંડાનો ફર્સ્ટ ક્લાસ ટેસ્ટ લાગે, ગરમ બી ફર્સ્ટ ક્લાસ ટેસ્ટ લાગે. હવે આટલો માવો તો બચી ગયો તો શું છે, હવે થોડો નાખી દઈએ. બાકીનું જે સાકર નાખીને હું ખાઈ જઈશ. હું હમણાં બોલવાની જ હતી તો કે પાછો 10 રૂપિયા ઓલો મિલ્ક પાવડર લાવીને મીઠાઈ બનાવી જશે ને. હા, એટલે આપણે ઓલી જે માવાની થાબડી આવે ને, હા, એ બહુ મસ્ત લાગે. એટલે ઉપર જે મિલ્ક પાવડર નાખી અને માવાની થાબડી. વડાપાવ બની ગયો. આવ લેતો આવું કેતા હોય તો ગુલાબ જામુન પાવ. આરામથી મેડમ, હું અહીંયા સેટ કરી દઉં છું. જોઈ લો, નાઈ લે ચાસણીમાં તું ચુટકી મારી લે ગુલાબ જાંબુન રે. કાંઈ વાંધો નહીં. આ છૂટકું બમ મેં બનાવ્યો છે. થોડુંક મું દેખાઈ થઈ જાય આ છૂટકું બમની. તો હાલો,
તો ચાલો આપણે ટેસ્ટ કરી લઈએ. ઠંડુ થઈ ગયું હે? ખરેખર ટેસ્ટ કરો. હું પછી ખાઈશ તો. હજી ભગવાનને પ્રસાદી મૂકવાની હતી. જોયું ફ્રેન્ડ્સ, મેં તમને કીધું ને અમારા ઘરમાં ભગવાનની પેલા તો છે ને આમનો જ પેટમાં જાય પેલા. આ તો એક સિમ્પલ પીસ હતો. પણ ભગવાનને સિમ્પલ પીસ ન મુકાય, ભગવાનને પૂરું બનાવેલું ડીશ મુકાય. પેલા કોઈ બી દિવસ છે ને આ તો ભગવાન જ્યારે રસોઈ બનાવતો હોય ને તો તો ઓછું છે એમ કે ભાઈ ઈ એમ કરે. પછી ભલે ને મંદિરનો રસોઈયો કેમ નહીં હોય, કોઈ એમ નહીં કરે હો, પેલા ભગવાનને. એટલે સિમ્પલ પીસ પેલા ચાખીએ એમ કે સિમ્પલ પીસમાં કઈ પ્રોબ્લેમ નથી ને, મીઠું બરાબર છે, ગળ્યું બરાબર છે, Soft થઈ ગયું તું? આમ છે ઘરે એકદમ પરફેક્ટ સોફ્ટ. પિસ્તા નથી આપણી પાસે, ને તો પિસ્તાનું ડેકોરેશન કરવા માટે. હું રસ્તા ઉપર જાઉં, જે રસ્તા પિસ્તા આવા દે પિસ્તા. દિવ્યાને આપણે નહીં કહીશું, જમી લઈને. ને ફ્રેન્ડ્સ છે ને, હું આજે બપોરના 1 કલાક માટે ઘરે આવી હતી ને, તો જમવાનું બી મસ્ત રેડી કરી કાઢ્યું હતું. એટલે આજે જમવાનો વ્લોગ નહીં, આજે મેં કીધું શું હવે વ્લોગમાં બનાવીએ, તો પછી આ વિડીયો બનાવી લે. રસોઈ જો રે અહીંયા નીચે જ પડેલી. શું બનાવે છે આપણે આજે? કોબી નું શાક, કોબીનું શાક, મગ, ભાત ને રોટલી. અને રોટલી ફર્સ્ટ ક્લાસ એકદમ હલકું ફુલકું જમવાનું, બેસ્ટ જમવાનું. ક્યારેક તરો તાજા એવું જમવાનું. હલકું ફુલકું બી જમવાનું સારું લાગે. તો ચલો આ પેલા બધું બનાવી લે, પછી આપણે પાછા તમને મળીએ. તો મિત્રો જોઈ લો, ફાઇનલી આપણે અહીંયા થઈ ગયા છે. અને આ લાસ્ટ ના 2 એમાં એડ કરી લેશું. જો આખરી કે 2 गेंद बचे हुए थे. સાઈઝ નાની મોટી ફ્રેન્ડ્સ બધી બનાવી, કેમ કે પહેલી વાર હતી એટલે આપણે બધું ધીરે ધીરે ટાઈમ લાગે બધું બનાવતા. એને નીચે એકદમ કરી નાખો ને, હા, એ જ કર્યું. નીચેના જે છે એ ઉપર લઈ લો ને ઉપરના નીચે જ આવવા દો. અને એકદમ સોફ્ટ ફ્રેન્ડ્સ. એક ખવાઈ ગયું, 2 મંદિરમાં ભગવાનને મૂકી દીધા. પ્રસાદી થઈ ગઈ ને એક પપાઈ ફૂક લઈ લીધો. હા, એકદમ સોફ્ટ ને ડિલિશિયસ બન્યા છે. એટલે વી આર સક્સેસ. આપણે સક્સેસ થઈ ગયા છે, કેમ કે એકેય વસ્તુ ફાટી નથી. અને તમે ગુલાબજામુનનો કલર બી એઝ ઇટ ઇઝ તો હવે છે ને આને થોડી વાર ફ્રીજમાં મૂકી દઈએ, ને જમી લે ને પછી દિવ્યાને આ બતાવશે. હા, પણ ઈ આવશે એટલે પેલા ફ્રીજ જ ખોલશે પાણી પીવા માટે. એટલે પછી ત્યાં પોલ ખુલી જશે. અને અહીંયા જો માવો જે ચાસણીનું આપણું અહીંયા તપેલું હતું એમાં નાખી દીધું. એકદમ ફર્સ્ટ ક્લાસ. 2 ચમચી તો એમાંથી બી ખવાઈ ગઈ. બસ ખવાય જ જાય. આ અમારા ઘરમાં કઈ ડાઈટ ન થવાની ફ્રેન્ડ્સ. કેટલું અરે, સોચીએ diet કરવાથી કાઈ નહીં થાય. મન સાફ રહે ને તો બધું સાફ રહે. બધું સાફ રહે. તો ચાલો હવે દિવ્યા આવે, જમી લઈએ, પછી આપણે ગુલાબજાંબુ એકદમ સોફ્ટ થયા છે, અંદરનો માવો કેવો છે એ તમને બતાવશું. બહુ મસ્ત. એક બડા વાલા, दूसरा बड़ा वाला, અને ચાસણી. ને આપણે હકીકતમાં આ વસ્તુમાં સક્સેસ થઈ ગયા છે, કેમ કે જરા બી ફાટ્યા નથી. એટલે જોઈ લો અહીંયા. આહા, અને એની અંદર માવો જોઈ લો, માવાનું સ્ટફિંગ. આહા, એમાં ચાસણી બી. આહા, લબાકેદાર ચબાકેદાર ચાસણી. ચાલો આજની રેસીપી આપણે બનીને રેડી છે. તો દિવ્યા ટેસ્ટ કરો, પણ અડધું ટેસ્ટ કરો, દિવ્યા બે અડધું ટેસ્ટ. એકદમ સોફ્ટ છે તો બે માં દીકરા ટેસ્ટ કરે છે, અને સોફ્ટ તો તમારે આમ કેને ચમચી મારતા જ ખબર પડી જાય. તો કેવો લાગ્યો? મસ્ત છે. સક્સેસ થયા આપણે આમાં. અને માવો વચમાં જે માવો છે ને એનો હા. ટેસ્ટ બહુ મસ્ત આવે છે ને. આ વચમાં જે છે એ એકદમ પ્યોર માવો છે, બહુ મસ્ત લાગે. એટલે આપણે સક્સેસ થઈ ગયા આમાં. અને હા. જોઈ લો ત્યાં પીપી લો. સીટુને થોડુંક આપવું પડશે. નહીં બહુ સ્વીટ છે. તો મને પછી સ્વીટ નહીં, છે ને, sweet સ્વીટ છે, એને નહીં, નહીં નહીં. આપવાનું સ્વીટ નહીં. એટલા માટે. તો ચાલો ફ્રેન્ડ્સ, આજનો વિડીયો આપણે આટલો જ રાખીએ. મળીએ કાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી એ તો મોઢામાં પાણી કરે. ત્યાં સુધી અમારા વિડીયો લાઈક, શેર, સબસ્ક્રાઇબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ, જય જય માતાજી. માતાજી. તમે બી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ, બહુ મસ્ત બન્યા છે. હા, તમે કરજો જરૂર. કરજો, ટ્રાય કરજો. હા, ટ્રાય કરજો. એ જ. મજા આવે છે. દિવ્યાના તો બહુ ફેવરેટ રહ્યા. દિવ્યાના ઓલી માતાજી અંદર ઘૂસતી છે. ઉગલ લે. પાણી આ લબલબ.